વડોદરામાં પિસ્તોલ સાથે ઉત્તર પ્રદેશના શખ્સની ધરપકડ રૂ 90,000નું હથિયાર જપ્ત વડોદરા શહેરમાં શ્રાવણ માસ અને આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને ગેરકાયદેસર હથિયારો સામે ચાલી રહેલી કાર્યવાહી દરમિયાન સોગ ટીમે ઉત્તર પ્રદેશના એક શખ્સને પિસ્તોલ સાથે ઝડપી પાડ્યો છે। પોલીસ કમિશનર નરસિમ્હા કુમારની સૂચના અને માર્ગદર્શન હેઠળ ઓની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મળેલી બાતમીના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી। પોલીસે શિવમ ઉર્ફે સાધુ ગુલાબશંકર મિશ્રા મૂળ પ્રયાગરાજ અને હાલ વડોદરાના લાલબાગ વિસ્તારમાં રહેતા શખ્સને ઝડપી પાડ્યો હતો। તેની માહિતીના આધારે તરસાલીના વિશાલનગર ખાતે ગિરીશ સોલંકીના મકાનમાં તપાસ કરતા રૂ 90,000ની કિંમતની એક પિસ્તોલ મળી આવી હતી। પોલીસ પૂછપરછમાં પિસ્તોલ આશુતોષ મિશ્રા પાસેથી ખરીદી ગિરીશ સોલંકીને વેચ્યાની હકીકત સામે આવી છે। મકરપુરા પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે।